હવે ખબરોમાં આગળ વધીએ પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરના ગિરીશચંદ્ર ઈશ્વરભાઈ ઠાકરને 81 વર્ષ પૂર્ણ થતા પાલનપુર ટાઉન હોલ ખાતે સહસ્ત્ર ચંદ્ર દર્શનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તેમજ ગિરીશભાઈ ઠાકર દ્વારા લેખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગિરીશભાઈ ઠાકરને ફૂલહાર પહેરાવી મેમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। संघ शिक्षा वर्ग में मेरे शिक्षक थे गुरु डॉक्टर गिरीश भाई ठाकर। उन्होंने मुझे हमेशा छोटा भाई माना, मैं उनको बड़ा भाई मानता था। मेरे कई कष्टों में हमको मेरी चिंता करते रहे और हम बहुत साथ में रहे, साथ में काम भी किया। मैं जब विभाग प्रचारक था तो वो विभाग कार्यवाह थे और मैं केवल संघ की दृष्टि से इनको पहचानता हूँ। तो इतना जानता हूँ कि संघ के जो सरसंघचालक थे परम पूज्य श्री गुरु जी, उनका ज्ञान गुरु ने डॉक्टर गिरीश भाई ने अपने अंदर समावेश किया, लेकिन जीवन का जो व्यवहार है वो डॉक्टर हेडगेवर का रहा। डॉक्टर हेडगेवर का अपना कुछ नहीं था, मैंने देखा है गुरु का कुछ नहीं था। और ये परिवार ऐसा है कि जिनके घर में एक भी पैसा बिना आज कार्यक्रम थयो એ થોડો વિશિષ્ટ પ્રકારનો છે પણ નવો નથી। કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના 81 વર્ષ પૂરા કરી અને એના ઉપર પહેલી પૂનમ આવે ત્યારે પોતાના જીવનમાં પૂરેપૂરા 1000 પૂર્ણ ચંદ્રના દર્શન કરી લે છે। એટલે કે એના જીવનમાં 1000 પૂર્ણિમા એટલે પૂર્ણચંદ્ર પસાર થઈ ગઈ। સાધારણ રીતે આજકાલ ઉજવણીઓ ઉંમરની થાય છે, એની અંદર ગણતરી ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી, અમુક મહોત્સવ એમ થાય છે, ત્યારે પાશ્ચાત્ય અનુકરણ કરતા હોઈએ એવી કોઈક છુપી અનુભૂતિ થાય છે। આપણી પદ્ધતિ છે, શાસ્ત્રોક્ત પદ્ધતિ છે, સંસ્કારોની અંદર એક છે, પણ સાધારણ રીતે આપણે આજકાલ ભૂલી ગયા છીએ। આપણા વિચારધારામાં માનતા લોકો ક્યારેક પૂછે કે ભાઈ સેલિબ્રેશન તો કરવું જોઈએ ને? હા, કરવું જોઈએ। गोविंद दोनों खड़े काकू लागू पाए बलिहारी गुरु आपकी गोविंद जीव बनाए। गुरु એટલે ગિરીશભાઈ ઈશ્વરચંદ્ર ઠાકર એમની જે મહત્તા છે એનું વર્ણન કરવું તો કેટલાય પુસ્તકો એમ કહેવાય કે લક્ષ્મીજી અને સરસ્વતી લસવા બેસે તો એના પુસ્તકો પાર ના આવે। ગુરુ એ ફક્ત ગુરુ નથી પણ વાસ્તવિક જીવનની જિંદગી જીવવાની એક કડી છે અને એનાથી આપણે એટલું બધું જ્ઞાન મળે, એમના ખાલી સંપર્ક માત્રથી આપણી જિંદગી સુધરી જાય। મારી જિંદગીનો એક પ્રસંગ કહું